હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળ શું કહે છે જો તો કે અનુક્રમ સૂચક નંબર એટલે કે ઓર્ડિનલ નંબર છે એની આગળ પણ ધ આર્ટિકલ આવશે. અનુક્રમ સૂચક નંબર ઓર્ડિનલ નંબર એની સાથે ધ આર્ટિકલ આવશે. ઓર્ડિનલ નંબર એટલે શું? આપણે કહીએ ને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, તો કે આવા જે ક્રમ દર્શાવે છે એવા જે નંબર છે એવી જે સંખ્યા છે એની સાથે ધ આર્ટિકલ આવશે. જો ફર્સ્ટ તો કે ધ ફર્સ્ટ, સેકન્ડ તો કે ધ સેકન્ડ, થર્ડ તો કે ધ થર્ડ. ઓકે, પણ આમ લખેલું હોય ONE તો આને તો શું કહેવાય? વન. તો અહીંયા શું કહેવાય? વન. આ ઓ જોઈને આર્ટિકલ ના મૂકવો, એનું ઉચ્ચારણ વન. વ પોતે શું છે? તો કે વ પોતે સ્વર નથી, વ્યંજન છે, એટલે અહીંયા એ કહેવાય. એમ આવે છે ને ઓલું ઉદાહરણ, વન રૂપી નોટ. ઓન રૂપી નોટ નથી. આ શબ્દ જે તમને બતાય એ ઓન રૂપી નોટ નથી, પણ શું છે? વન રૂપી નોટ છે. આ વ પોતે વ્યંજન છે, એના કારણે એ આર્ટિકલ આવે. એકને એક નામ કે વસ્તુ રિપીટ થાય ત્યારે તે નામ કે વસ્તુ ચોક્કસતા દર્શાવે છે, એટલે તેની સાથે ધ આર્ટિકલ વપરાય છે. એકને એક નામ હોય અથવા તો વસ્તુ હોય, એ જ્યારે રિપીટ થાય ને તો એ જે નામ છે કે વસ્તુ છે ને એ ચોક્કસ થઈ જાય છે, તો એની સાથે ધ આર્ટિકલ આવે. ચોક્કસ થઈ જાય એટલે શું? ખ્યાલ આવશે. જો શું કહે છે? ધીસ ઇઝ બ્લેન્ક પેન, પેન ઇઝ બ્લુ. હવે સમજી લો, અહીંયા તમે આનો જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરવા જશો તો અહીંયા પેન, પ પોતે વ્યંજન છે, અને વ્યંજન હોવાના કારણે વ્યંજન છે અને એક વચન છે, એટલે તમે એ આર્ટિકલ મૂકશો. ધીસ ઇઝ અ પેન. હાલો, આટલું વસ્તુનું તમે સોલ્યુશન કરો છો તો આટલું જ તમારે ક્લિયર. પણ અહીંયા હું તમને વાત એવી કરી મેં કે એકને એક વસ્તુ છે, એકને એક નામ છે કે વસ્તુ છે, એ જ્યારે રિપીટ થાય તો એની સાથે ધ આર્ટિકલ આવે. તો અત્યારે આટલું જ તમને ખ્યાલ પડ્યું. હવે આ પેનની વાત છે ને, તો હું તમને પેનની વાત કરું. હું તમને એમ કહું, આઈ હેવ અ પેન, મારી પાસે એક પેન છે, પણ તમે હજુ પેનને જોઈ નથી, તો તમે પેન એક વચન છે એટલે એની સાથે એ આર્ટિકલ મૂકશો. પણ હું તમને કહું, જો મારી પાસે આ બ્લેક પેન હતી ને એની હું વાત કરું છું, જો આ બ્લુ પેન હતી ને એની હું વાત કરું છું, આ રેડ પેન હતી ને એની હું વાત કરું છું, તો હવે તમને ચોક્કસ ખ્યાલ આવશે કે હા સર, તમે જે તમારી પાસે ઓલી બ્લુ પેન હતી, તમારી પાસે ઓલું બ્લેક પેન હતી, તમે એ પેનની વાત કરો છો ને, તો હા, તો એ પેન હવે ચોક્કસ થઈ જશે, ફિક્સ થઈ જશે, તમને ખ્યાલ પડી જશે કે હા સર, તમે ઓલી જ પેનની વાત કરો છો કે જે આમ જોઈ હતી, કે તમે જે એ પેનની વાત કરી હતી. તો તમારી વચ્ચે અને મારી વચ્ચે આ જે વાત છે એ હવે ચોક્કસ થઈ જાય છે, એના કારણે એની સાથે શું થશે? ધ આર્ટિકલ આવશે. તો અહીંયા ધીસ ઇઝ અ પેન, અને હવે આ પેન છે ને, આ પેનની વાત ફરીવાર રિપીટ થાય છે. અને આ પેન કેવી હતી? બ્લુ પેન હતી. પણ કઈ પેન? તો કે આ પેન જે મેં પહેલાં જે વાત કરી ને એ જ પેનની હું વાત કરું છું. અહીંયા હવે ચોક્કસતા થઈ જાય છે, એના કારણે અહીંયા ધ આર્ટિકલ આવશે. તો કે ધીસ ઇઝ અ પેન, ધ પેન ઇઝ બ્લુ. આ પેન છે અને આ પેન બ્લુ છે. ભાઈ ભલે બ્લેક રહે, આ તો એક એક્ઝામ્પલ છે. તો આ તમને ધીસ છે, ધેટ છે, આવા શબ્દો છે ને, આ શું બતાવે છે? તો કે આ વાક્ય છે ને એની અંદર ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે, એનું સેન્ટેન્સ છે. આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે શું? તો કે દર્શક વાચક સર્વનામ. દર્શક, આ પેલું આપણે કહેતા હોય ને, આ પેન છે, પેલી પેન છે, પેલું બેગ છે, પેલું બાઇક છે, પેલી કાર છે, પેલું મકાન છે, તો આ એક દર્શક વાચક સર્વનામ કહેવામાં આવે છે. હવે બીજું ઉદાહરણ જોઈએ એટલે થોડોક વધારે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. તો કે આઈ સો બ્લેન્ક કાઉ, બ્લેન્ક કાઉ ઇઝ બિગ. મેં ગા જોઈ. મેં શું જોયું? ગા જોઈ. અહીંયા ઇઝ નહીં, આપણે છે ને એક વોઝ લખવાનું છે. શું લખવાનું? વોઝ. અહીંયા વોઝ આવશે. શું લેવા? આઈ સો ભૂતકાળમાં છે ને, તો અહીંયા ઇઝ નહીં આવે, વોઝ આવશે. આઈ સો બ્લેન્ક કાઉ ઇઝ બ્લુ. જો મેં ગા જોઈ, અહીંયા કાવ લખેલું છે ને, કાવ, આ ક પોતે વ્યંજન છે, તો વ્યંજન છે એના કારણે એ આર્ટિકલ આવે. તો કે આઈ શો અ કાઉ. હવે આ જે ગા છે ને, મેં જે જોઈ એ કેવી હતી? બિગ એટલે મોટી હતી. તો મોટી હતી એટલે હું વાત કોની કરું છું? તો કે મેં જે ગા જોઈ ને એની હું વાત કરું છું. તો હા, તમને ખ્યાલ આવશે કે હા સર, તમે એ જ ગાની વાત કરો છો કે જે તમે જોઈ હતી. તો એ ગાની વાત હું તમને ફરીવાર રિપીટ કરું છું,
અહીંયા ચોક્કસતા થઈ જાય છે. એ જ ગાય જે મેં જોઈ હતી એ મોટી હતી, બિગ એટલે મોટી હતી, તો અહીંયા ચોક્કસતા થાય છે, તો એની સાથે અહીંયા ધ આર્ટિકલ આવશે. નેક્સ્ટ, હી શો બ્લેન્ક બોય વોઝ હેન્ડસમ. હી શો તેને જોયો. શું જોયો? હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો અહીંયા જો બોય, આ બોય, આ બ પોતે શું છે? વ્યંજન છે. તો કે વ્યંજન હોવાના કારણે એની સાથે શું થશે? એ આર્ટિકલ આવશે. આઈ સો બોય, મેં છોકરો જોયો. એ છોકરો હેન્ડસમ હતો. કયો છોકરો હેન્ડસમ હતો? કે જે મેં જોયો એ. તો અહીંયા શું થઈ ગયું? ચોક્કસતા થઈ ગઈ. ચોક્કસતા થઈ ગઈ. તો હવે અહીંયા ભલે બોય શબ્દ રહ્યો, પણ અહીંયા કયો આર્ટિકલ લાગશે? ધ આર્ટિકલ લાગશે. ચોક્કસતા છે ને એટલા માટે. હાલો આગળ જોઈએ. અચોક્કસતા સાથે એ આર્ટિકલ અને ચોક્કસતા સાથે ધ આર્ટિકલ આવશે. હવે જો તમને જો આ કન્ફ્યુઝન છે, આ ચોક્કસતા કહેવાય, અચોક્કસતા કહેવાય, કાંઈ વાંધો નહીં, ધીરજ રાખો. હજી હું તમને કહું છું કયું ચોક્કસતા કહેવાય છે, કયું અચોક્કસતા કહેવાય છે. સમજી લો. તમને ખ્યાલ છે કે નદી હોય, હા નદી છે, પર્વત છે, પછી સૂર્ય છે, ચંદ્ર છે, અજાયબી છે, આ બધા સાથે ધ આર્ટિકલ લાગે. તો એવું એક ઉદાહરણ તમને આપું. અહીંયા મેં જે રિવર લખ્યું, અહીંયા મેં રિવર એટલે નદી લખ્યું, પણ તમને ખ્યાલ છે કે કઈ નદીની હું વાત કરું છું? યાદ રાખજો, ભૂલ ન કરતા. રિવર શબ્દ આવ્યો એટલે ધ આર્ટિકલ ના મૂકી દેતા. આ રિવર કઈ નદીની હું વાત કરું છું તમને ખ્યાલ નથી, પણ આ જે રિવર છે એનું ઉચ્ચારણ રિવર, આ ર પોતે શું છે? તો કે વ્યંજન છે, એના કારણે એ આર્ટિકલ આવશે. પણ હું જો અહીંયા એવું લખું ને કે તાપી, તો હું તમે તરત કહેશો કે હા સર ધ ધ ધ ધ ધ ધ મૂકો ને સર, ધ અમને ખ્યાલ છે, ધાબી, તાપી, તાપી, તાપીની તમે વાત કરો, તાપીની વાત કરો, ધ મૂકો. હું અહીંયા લખું ગંગા, હા સર 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 ખ્યાલ છે, ખ્યાલ છે, ચોક્કસતા છે. તમે ગંગા નદીની જ વાત કરો છો. નદીઓ તો ઘણી બધી છે, કઈ નદી એ અમને ખ્યાલ નથી. અચોક્કસતા છે એના કારણે એ આર્ટિકલ અથવા તો એન આર્ટિકલ. પણ અહીંયા વ્યંજનથી ઉચ્ચાર થાય છે, તો કે એ. હવે ગંગા, હા નદી છે, ગંગા એક નદી છે, અને નદીની અંદર પણ ચોક્કસતાની વાત થઈ ગઈ. તમે ગંગાની જ વાત કરો છો. ભારતની અંદર ઘણી બધી નદીઓ છે, પણ તમે ગંગાની જ વાત કરો છો, ચોક્કસતા થઈ ગઈ, તો ધ આર્ટિકલ. ત્યાર પછી હું એવું લખું ઓશન. ઓશન એટલે સમુદ્ર. લે સર સમુદ્ર તો દુનિયાની અંદર ઘણા બધા છે, કયો સમુદ્ર એ ખ્યાલ નથી. તો જો ઓશન, તો આ અ શું છે? તો કે અ પોતે સ્વર છે, તો સ્વર હોવાના કારણે એન ઓશન કહેવાય છે. પણ હું એવું લખું કે પેસિફિક ઓશન, તો હા તમને ખ્યાલ આવી ગયો કે સર તમે હા ધ મૂકો ને, ધ ખ્યાલ છે. તમે પેસિફિકની જ વાત કરો છો, તમે એટલાન્ટિક મહાસાગરની જ વાત કરો છો, તમે હિન્દ મહાસાગરની જ વાત કરો. તો ચોક્કસતા છે તો ધ આર્ટિકલ, અચોક્કસતા છે તો એ અથવા તો એન આર્ટિકલ. જો રિવર ઘણી બધી છે, ખ્યાલ નથી. અચોક્કસતા છે, નામ એક વચન છે, તો રિવર પોતે વ્યંજનથી શરૂઆત થાય છે, એ આર્ટિકલ. નર્મદા, હા સર 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 એક નદી છે અને ચોક્કસતા છે, ધ મૂકો ને, ધ આર્ટિકલ. ઓશન ઘણા બધા છે, કયો એ ખ્યાલ નથી, તો ઓશન સ્વર છે એના કારણે એન ઓશન. પેસિફિક ઓશન, સર સર ખ્યાલ આવી ગયો, ચોક્કસતા છે, ધ આર્ટિકલ મૂકી દો, ધ. સમજો છો ને હું શું કહું છું? આગળ પોલિટિકલ પાર્ટી. સર અમને તો ખ્યાલ છે કે જે પોલિટિકલ પાર્ટી છે, એ પોલિટિકલ પાર્ટી છે એની સાથે શું થાય છે? તો કે એની સાથે ધ આર્ટિકલ આવે છે. ભાઈ ધ આવે છે, પણ બીજેપી છે, કોંગ્રેસ છે, આવું તમને જે પોલિટિકલ પાર્ટી આપેલી હોય એની સાથે ધ આવે છે. પણ અહીંયા મેં પોલિટિકલ પાર્ટી લખેલી છે, એટલે કે રાજકીય દળની મેં વાત કરેલી છે. તો આમાં કઈ પાર્ટીની વાત કરું છું તમને ખ્યાલ છે? તે પોલિટિકલ પાર્ટી તો ઘણી બધી છે, તો અહીંયા અમને ખ્યાલ નથી. તો અહીંયા પ આ પોતે શું છે? તો કે પ પોતે વ્યંજન છે, એના કારણે અપોલિટિકલ પાર્ટી કહેવામાં આવશે. પણ જ્યારે તમે નીચેનું ઉદાહરણ જોશો તો તમને તરત મગજની અંદર લાઇટ થશે. શું લાઇટ થશે? શું લાઇટ થશે? તો કે બીજેપી. હા સર બીજેપી એક શું છે? પોલિટિકલ પાર્ટી છે, અને એ પોલિટિકલ પાર્ટીની અંદર તમે બીજેપી એટલે કે તમે ભાજપની જ વાત કરો છો. ચોક્કસ થઈ ગયું, અમને ખ્યાલ આવી ગયો. તો અહીંયા શું થશે? ધ આર્ટિકલ આવશે. સર કોંગ્રેસ, ધ કોંગ્રેસ. સર આમ આદમી પાર્ટી, તો કે ધ આમ આદમી પાર્ટી. સમજો છો ને હું શું કહું છું? પોલિટિકલ પાર્ટી તો કે કઈ એમને ખ્યાલ નથી, તો એની સાથે એ અથવા તો એન આર્ટિકલ આવી શકે. પણ ચોક્કસ તમને ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કે બીજી ઘણી બધી છે, તો એની સાથે શું થશે? ધ આર્ટિકલ આવશે. ચોક્કસતા ના હોય તો એ આર્ટિકલ, ચોક્કસતા હોય તો કે ધ આર્ટિકલ. ધાર્મિક ગ્રંથો છે એના નામની આગળ ધ આર્ટિકલ લાગે. સર એ તો અમને ખ્યાલ છે,
ખ્યાલ જ છે, ધાર્મિક ગ્રંથો છે એની સાથે શું થશે? ધ આર્ટિકલ લાગશે. જો અહીંયા શું છે? રામાયણ તો કે આ એક પોતે ધાર્મિક ગ્રંથ છે, એના કારણે ધ આર્ટિકલ. ગીતા તો કે ધ ગીતા. કુરાને શરીફ તો કે ધ કુરાને શરીફ, ધાર્મિક ગ્રંથ છે ને ભાઈ એટલી. મહાભારતા તો કે ધ મહાભારતા, ધાર્મિક ગ્રંથ છે. બિબલે નહીં હોય, બાઇબલ તો કે ધ બાઇબલ. વેદાસ ધાર્મિક ગ્રંથ છે તો કે ધ. આ બધા જે ધાર્મિક ગ્રંથ છે એના કારણે એની સાથે શું થશે? ધ આર્ટિકલ આવશે. પણ આની અંદર પણ અપવાદ છે, જોવું પડશે. શું? ઓકે, તમે એના ઓથર, એના લેખકનું નામ આપેલું હોય તો એની સાથે આર્ટિકલ નથી આવતું, તમને એપોસ્ટ્રોફી એસ ની અંદર આવશે. તો એની સાથે એના ઓથરનું નામ જોડાયેલું હોય તો આર્ટિકલ નથી લાગતો. જ્યારે એના બદલે માત્ર ને માત્ર તમને પવિત્ર ગ્રંથ આપેલા હોય તો આવી રીતે ધ આર્ટિકલ લાગે છે. ઓથરના નામ એટલે શું? તો અહીંયા જો લખેલું છે, બ્લેન્ક રામાયણ વોઝ રિટન બાય વાલ્મીકી. જો ઓથરના નામ એટલે પાછા માત્ર એપોસ્ટ્રોફી એસ વાળા. અહીંયા તો આર્ટિકલ લાગશે. અહીંયા શું લખેલું? રામાયણ વોઝ રિટન બાય વાલ્મીકી. એટલે રામાયણ છે એ કોના દ્વારા લખાણી? વાલ્મીકી દ્વારા. તો અહીંયા શું થશે? ધ રામાયણ વોઝ રિટન બાય વાલ્મીકી. ઓથરના નામ, સોરી મારે બોલવામાં મિસ્ટેક થઈ, ઓથરના નામ હોય એની સાથે તો આવશે, પણ એપોસ્ટ્રોફી એસમાં હોય તો આર્ટિકલ નહીં લગાડવાનું. અહીંયા જો લખેલું છે, બાઇબલ ઇઝ અ હોલી બુક. તો આ એક ધાર્મિક ગ્રંથ છે, એના કારણે ધ બાઇબલ ઇઝ અ હોલી બુક. ત્યાર પછી વેદાસ ઇઝ રિવેલ્ડ બુક. તો વેદાસ એક ધાર્મિક ગ્રંથ છે, એના કારણે અહીંયા પણ શું થશે? તો કે ધ આર્ટિકલ આવશે. અપવાદ તો આર્ટિકલની અંદર આવશે. શું કહે છે અહીંયા? જો વાલ્મીકીસ, જો ઓથરનું નામ છે પણ એપોસ્ટ્રોફી એસ ની અંદર આપેલું છે ને, વાલ્મીકીસ રામાયણ, તો અહીંયા શું થશે? નો આર્ટિકલ. ઓથરના નામ સાથે આર્ટિકલ લાગશે પણ ક્યારે? એપોસ્ટ્રોફી એસમાં ના હોવું જોઈએ. અહીંયા નેક્સ્ટ વાલ્મીકીસ બ્લેન્ક રામાયણ, તો અહીંયા ઓથરનું નામ આપેલું છે એપોસ્ટ્રોફી એસ ની અંદર, તો કે નો આર્ટિકલ. અને અહીંયા પણ આર્ટિકલ નહીં આવે. કેમ? એપોસ્ટ્રોફી એસ છે એટલે. ત્યાર પછી અહીંયા બ્લેન્ક રામાયણ, તો કે અહીંયા પવિત્ર પુસ્તક છે એટલે ધ લાગશે, તો કે ધ રામાયણ કહેવામાં આવશે. હવે સમગ્ર કહેવાય ને, સમગ્ર ધર્મ જાતિ જ્યારે સૂચવતું હોય ને તો એની સાથે પણ શું થાય? ધ આર્ટિકલ લાગે. ધ હિન્દુસ, ધ ક્રિશ્ચિયન્સ, ધ શીખ, ધ પારસીસ. તો આવું સમગ્ર જ્યારે ધર્મનું કહેવાય, સમગ્ર ધર્મને જ્યારે ધર્મ વિશે વાત કરવામાં આવે તો એની સાથે પણ ધ આર્ટિકલ લાગે. જો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે, હિન્દુસ, તો આ એક આખા જેટલા હિન્દુ વિશ્વની અંદર, દુનિયાની અંદર જેટલા પણ હિન્દુ છે એની વાત થાય છે, તો એના કારણે ધ હિન્દુસ કહેવામાં આવે. મુસ્લિમ્સ, સમગ્ર જેટલા દુનિયાની અંદર જેટલા મુસ્લિમ ધર્મના જે લોકો છે દરેકની વાત થાય છે, એના કારણે ધ મુસ્લિમ્સ કહેવામાં આવશે. સિખ્સ તો કે ધ સિખ્સ. ક્રિશ્ચિયન્સ તો કે ધ ક્રિશ્ચિયન્સ. આ સમગ્ર કહેવાય ને પોતાના આખા ધર્મનું સમગ્રનું વાત કરવામાં આવે છે, એના કારણે ધ આર્ટિકલ લાગે છે. જહાજ, વિમાન, ટ્રેનના નામ છે એના પૂર્વે પણ શું થાય છે? તો કે ધ આર્ટિકલ લાગે છે. પૂર્વ એટલે પહેલા. ટ્રેન, આમ લખેલું છે ટ્રેન, અહીંયા પણ ભૂલ ના ખાતા હો. ટ્રેન તો કે સર ટ્રેન છે ને, ધ આર્ટિકલ મૂકી દો એટલે ના આવે ધ આર્ટિકલ. અહીંયા અ ટ્રેન કહેવામાં આવશે. શા માટે? તો કે આ ટ્રેન, આ ટ પોતે વ્યંજન છે અને એના કારણે એ આર્ટિકલ આવે. સર ધ ના આવે ટ્રેન સાથે, એટલે અહીંયા કઈ ટ્રેન છે ખ્યાલ છે ભાઈ? તમને એમ કે શતાબ્દી એક્સપ્રેસ, જમ્મુ તાવી એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ, તો અહીંયા ચોક્કસતા થઈ ગઈ. ટ્રેન તો આ દુનિયાની અંદર ઘણી બધી ફરે છે. ટ્રેનના નામ સાથે એ આર્ટિકલ આવે, પણ જો તમને એની સાથે ચોક્કસતા આપેલી હોય તો ધ આર્ટિકલ આવે. ઉદાહરણ જુઓ એટલે ખ્યાલ આવશે. અહીંયા શું લખેલું છે? શતાબ્દી એક્સપ્રેસ. ભાઈ આ શતાબ્દી એક્સપ્રેસ છે ને એક ફેમસ એવી ટ્રેનનું નામ છે, જતી હોય એટલે જોતા રહી જઈએ. તો આ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનું નામ છે, એના કારણે અહીંયા ધ શતાબ્દી એક્સપ્રેસ કહેવામાં આવશે. જ્યારે માત્ર તમને એમ કે બ્લેન્ક ટ્રેન, તો કે અ ટ્રેન કહેવાય. ક્વીન મેરી, તો એની સાથે પણ શું થશે? ધ. ત્યાર પછી ટાઇટેનિક, તો એની સાથે પણ શું થશે? ધ. ભાઈ આ તો ખ્યાલ છે ને, જહાજ છે, જહાજ છે, તો કે એટલે એના માટે ધ ટાઇટેનિક કહેવામાં આવશે. પછી અહીંયા તમને એવું કે હાવડા એક્સપ્રેસ, તો કે ધ હાવડા એક્સપ્રેસ ટ્રેન છે. જમ્મુ તાવી, તો કે ધ જમ્મુ તાવી. ભુજ એક્સપ્રેસ, તો કે ધ ભુજ એક્સપ્રેસ. બધી ટ્રેનના નામ થાય તો એની સાથે ધ આવે. ખાલી ટ્રેન કે તો એ આવે.
અપવાદ શું કહે છે? જો અપવાદ બ્લેન્ક ટ્રેન તો કે અ ટ્રેન, એરોપ્લેન જો જહાજ એરોપ્લેન નહીં હોય તો એની સાથે પણ શું આવે તો કે ધ આર્ટિકલ આવે. શું આવે? ધ આર્ટિકલ આવે. પણ અહીંયા એરોપ્લેન કયું એરોપ્લેન ખ્યાલ નથી. ઘણી બધી એવી કંપનીઓ છે કે જે મોટા મોટા એરોપ્લેન બનાવે છે. તો અહીંયા એરોપ્લેન આ અ થી ઉચ્ચારણ થાય છે અને અ પોતે સ્વર છે એના કારણે એન એરોપ્લેન કહેવામાં આવે છે. ત્યાર પછી શતાબ્દી એક્સપ્રેસ સ્ટુડ રેડી ટુ લીવ ફોર અહમેદાબાદ. શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન છે એ રેડી છે શા માટે તો કે લીવ એટલે જવા માટે, અમદાવાદ જવા માટે રેડી છે. તો અહીંયા એક ફેમસ ટ્રેનની વાત થાય છે એના કારણે ધ આર્ટિકલ યુઝ થશે. દિશાઓ છે એના નામની પૂર્વે ધ આર્ટિકલ આવે. દિશા દિશા કઈ દિશા સર? દિશા કઈ? છોકરીનું નામ નથી દિશા, પણ ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ આ જે કઈ દિશાઓ છે આ દિશાઓ છે એની પૂર્વે પણ શું થશે તો કે ધ આર્ટિકલ લાગશે. ઈસ્ટ તો કે હવે પાછા અહીંયા દોઢા ન થતા હો. ઈસ્ટ સર ઈ લખેલું છે સ્વર છે ને હા તો કે એન આર્ટિકલ મૂકો ના આવેલા. દિશા છે તો કે શું થશે ધ ઈસ્ટ. વેસ્ટ એક દિશા છે તો કે ધ વેસ્ટ. નોર્થ તો કે ધ નોર્થ. સાઉથ તો કે ધ સાઉથ. પણ યાદ રાખજો અહીંયા પાછો તમને એક નાનો એવો ઝીણો એવો એક તમને શું ચિંતી દઉં છું અપવાદ. શું અપવાદ આવશે કે આ જે દિશા છે દિશા એની પાછળ સ્થળ જોડાયેલું હોય તો નો આર્ટિકલ આવશે. શું કહે છે? દિશા છે દિશા અને દિશાની સાથે સ્થળ જોડાયેલું હોય તો નો આર્ટિકલ આવશે. કેવી રીતે? તો કે બ્લેન્ક સાઉથ અમેરિકા. તો જો સાઉથ એક દિશા છે તો સ્વાભાવિક રીતે આપણે શું કરીએ તો કે ધ આર્ટિકલ મૂકીએ. શું કરીએ? ધ આર્ટિકલ મૂકીએ. હા આટલું જ તમને પૂછેલું હોય તો ધ આર્ટિકલ આવે. પણ એની પાછળ અમેરિકા એક શું છે? પ્લેસ છે. શું છે? પ્લેસ છે, સ્થળ છે, જગ્યા છે. તો એના કારણે અહીંયા શું થઈ જશે? હવે નો આર્ટિકલ થઈ જશે. સ્થળ હોય એની પાછળ તો નો આર્ટિકલ આવે. અપવાદ શું કહે છે તો કે સી ઇઝ ગોઈંગ ટુ નોર્થ અમેરિકા. જો નોર્થ એટલે ઉત્તર એક દિશા થઈ તો ખાલી તમને આટલો પ્રશ્ન પૂછેલો હોત ને તો અહીંયા આપણે શું કરીએ? ધ આર્ટિકલ મૂકીએ. પણ અહીંયા ધ આપણે મૂકવાનું થતું અત્યારે નથી. કેમ કે આ નોર્થની પાછળ અમેરિકા જોડાયેલું છે અને અમેરિકા છે એ પોતે એક પ્લેસ છે, એક સ્થળ છે. તો એની સાથે નો આર્ટિકલ આવશે. જો નોંધ કરેલી છે કે દિશાઓ છે એના નામની પૂર્વે ધ આર્ટિકલ લાગે ખ્યાલ છે, પણ પાછળ પ્લેસ હોવાથી આર્ટિકલ લાગતો નથી. પાછળ પ્લેસ હોય, સ્થળ હોય, જગ્યા હોય તો એની સાથે નો આર્ટિકલ આવશે.